અમદાવાદ સિવિલ હોસ્પિટલના બીજે મેડિકલ કોલેજ ખાતે અમે છીએ અને હાલ હું એ દ્રશ્ય આપને બતાવીશ કે અહીંયા બીજે મેડિકલ કોલેજ ખાતે ડીએનએ તપાસના રિપોર્ટ માટે જે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે, જે પણ જે વિમાન દુર્ઘટના જે બની હતી અને તેમાં જે મુસાફરોના મોત નીપજ્યા છે એમના પરિવારજનો જે છે કે તે તેમના સ્વજનોના જે છે કેટલાક એવા મુસાફરોના પરિવારજનો છે કે તેમના સ્વજનોને શોધી રહ્યા છે, તો કેટલાક એવા પરિવારજનો છે કે તેમના જે મૃતક પરિવારજનો છે, મૃતકો છે, તેમના ડીએનએ રિપોર્ટ તપાસ માટે બ્લડ સેમ્પલ માટે આવી રહ્યા છે અને તેને લઈને અહીંયા લેબોરેટરી ઊભી કરવામાં આવી છે। 5 જેટલા ડૉક્ટરોની ટીમ જે છે અને સાથે સાથે પેરામેડિકલ ડૉક્ટરોની ટીમ છે કે જે અહીંયા ડીએનએ રિપોર્ટ માટે જે બ્લડ સેમ્પલ લઈ રહ્યા છે। અત્યાર સુધીમાં 250થી પણ વધુ જે છે તે બ્લડ સેમ્પલ જે છે તે લેવાઈ ચૂક્યા છે અને ડીએનએ રિપોર્ટ જે છે કે જે 3 દિવસમાં આવવાની વાત છે તેવું જે દરેક પરિવારજનોને કહેવામાં આવ્યું છે। 250થી પણ વધુ કોફિન જે છે તે મંગાવીને રાખવામાં આવ્યા છે, જેથી કરીને જ્યારે ડીએનએ રિપોર્ટ આવે ત્યારબાદ તેમના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવે અને તેને લઈને તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે। બીજા દ્રશ્યો પણ એ બીજા મેડિકલ કોલેજના હું આપને બતાવીશ કે અત્યારે પોલીસનો જે સ્ટાફ જે છે તે પોલીસના જવાનોને અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યા છે, એટલે કે કસોટી ભવનમાં બીજે મેડિકલ કોલેજમાં જે કસોટી ભવનમાં જે ડીએનએ રિપોર્ટ માટે જે તપાસ જે કરવામાં આવી રહી છે, બ્લડ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે, પરંતુ કોઈને પણ જે છે તે બીજે મેડિકલ કોલેજમાં જવા દેવામાં આવતા નથી। માત્ર ને માત્ર જે ડૉક્ટર જે છે તેમને પણ આઈ કાર્ડ ચેક કરીને જવા દેવામાં આવી રહ્યા છે અને બીજા જે પરિવારજનો જે કે પોતે અંદર જવા માંગે છે, બ્લડ સેમ્પલ આપવા માંગે છે, તો તેમને માત્ર જવા દેવામાં આવી રહ્યા છે। બાકી મીડિયા પર પણ અંદર જવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે। કેમેરામેન હિરેન શાહ સાથે સંજય કાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદ સિવિલ હોસ્પિટલના બીજે મેડિકલ કોલેજ ખાતે અમે છીએ અને હાલ હું એ દ્રશ્ય આપને બતાવીશ કે અહીંયા બીજે મેડિકલ કોલેજ ખાતે ડીએનએ તપાસના રિપોર્ટ માટે જે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે, જે પણ જે વિમાન દુર્ઘટના જે બની હતી અને તેમાં જે મુસાફરોના મોત નીપજ્યા છે એમના પરિવારજનો જે છે કે તે તેમના સ્વજનોના જે છે કેટલાક એવા મુસાફરોના પરિવારજનો છે કે તેમના સ્વજનોને શોધી રહ્યા છે, તો કેટલાક એવા પરિવારજનો છે કે તેમના જે મૃતક પરિવારજનો છે, મૃતકો છે, તેમના ડીએનએ રિપોર્ટ તપાસ માટે બ્લડ સેમ્પલ માટે આવી રહ્યા છે અને તેને લઈને અહીંયા લેબોરેટરી ઊભી કરવામાં આવી છે। 5 જેટલા ડૉક્ટરોની ટીમ જે છે અને સાથે સાથે પેરામેડિકલ ડૉક્ટરોની ટીમ છે કે જે અહીંયા ડીએનએ રિપોર્ટ માટે જે બ્લડ સેમ્પલ લઈ રહ્યા છે। અત્યાર સુધીમાં 250થી પણ વધુ જે છે તે બ્લડ સેમ્પલ જે છે તે લેવાઈ ચૂક્યા છે અને ડીએનએ રિપોર્ટ જે છે કે જે 3 દિવસમાં આવવાની વાત છે તેવું જે દરેક પરિવારજનોને કહેવામાં આવ્યું છે। 250થી પણ વધુ કોફિન જે છે તે મંગાવીને રાખવામાં આવ્યા છે, જેથી કરીને જ્યારે ડીએનએ રિપોર્ટ આવે ત્યારબાદ તેમના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવે અને તેને લઈને તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે। બીજા દ્રશ્યો પણ એ બીજા મેડિકલ કોલેજના હું આપને બતાવીશ કે અત્યારે પોલીસનો જે સ્ટાફ જે છે તે પોલીસના જવાનોને અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યા છે, એટલે કે કસોટી ભવનમાં બીજે મેડિકલ કોલેજમાં જે કસોટી ભવનમાં જે ડીએનએ રિપોર્ટ માટે જે તપાસ જે કરવામાં આવી રહી છે, બ્લડ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે, પરંતુ કોઈને પણ જે છે તે બીજે મેડિકલ કોલેજમાં જવા દેવામાં આવતા નથી। માત્ર ને માત્ર જે ડૉક્ટર જે છે તેમને પણ આઈ કાર્ડ ચેક કરીને જવા દેવામાં આવી રહ્યા છે અને બીજા જે પરિવારજનો જે કે પોતે અંદર જવા માંગે છે, બ્લડ સેમ્પલ આપવા માંગે છે, તો તેમને માત્ર જવા દેવામાં આવી રહ્યા છે। બાકી મીડિયા પર પણ અંદર જવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે। કેમેરામેન હિરેન શાહ સાથે સંજય કાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।